મિત્રો, આ લોકો વિશેની થોડી ઇન્ફોર્મેશન આપણે મેળવી લઈએ. તમારું સર્જન, તમારા રાજ્યની ઓળખ. મિત્રો, સીએમઓ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આ મૂકવામાં આવ્યું છે કે આપની ક્રિએટિવિટીના માધ્યમથી ગુજરાતના ગૌરવને અભિવ્યક્ત કરવાની અમૂલ્ય તક. તો મિત્રો, એમાં ગુજરાત @75 લોગો બનાવો અને 3 લાખ સુધીનું ઇનામ જીતો. વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાનો ગૌરવશાળી 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે ગુજરાત સરકારે MyGovernment.in પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કર્યું છે. તો તમે પણ આ સ્પર્ધામાં જોડાઓ અને ગુજરાતના 75 વર્ષની ભવ્ય યાત્રાનું પ્રતીક બનો. મિત્રો, કેટલીક મહત્વપૂર્ણ બાબતો કે જે આપને 3 લાખનું ઇનામ જીતવા માટે ખૂબ કામ આવવાની છે, તો એ જોઈ લઈએ. પાત્રતા: કોણ આમાં ભાગ લઈ શકે? તો કે આ સ્પર્ધામાં માય ગવર્મેન્ટ ઇન્ડિયા અને માય ગવર્મેન્ટ ગુજરાત એના કર્મચારીઓ સિવાયના કોઈ પણ ભારતીય નાગરિક તમામ લોકો ભાગ લઈ શકે છે. મિત્રો, આમાં જે લોકોના 5 સર્વશ્રેષ્ઠ લોગો હશે એ લોકોને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવશે. મિત્રો, લોગોમાં શું હોવું જરૂરી છે? તો આ જે લોગો છે તેમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, વિકાસ યાત્રા અથવા તો ઉજ્જવળ ભવિષ્ય અંગેની કોઈ પણ બાબતોનો સમાવેશ કરી શકાય અને તે આવી વસ્તુ આવે એ પ્રકારનો ડિજિટલ લોગો આપણે બનાવવાનો છે. એઆઈ પર પ્રતિબંધ છે. મિત્રો, એઆઈનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલી એન્ટ્રીઓ ગેરલાયક ઠરાવવામાં આવશે. એટલે તમામ લોકો પોતાની જાતે જ બનાવેલો લોગો અપલોડ કરશો. એઆઈ પર મહેનત કરીને તમારો ટાઈમ વેસ્ટ ના કરતા, કારણ કે આ એન્ટ્રીઓ માન્ય ગણવામાં નથી આવવાની. પ્લેટફોર્મ અને પ્રક્રિયા: મિત્રો, તમારો લોગો તારીખ 28 જુલાઈથી 14 ઓગસ્ટ 2025 વચ્ચે mygov.in પર સબમિટ કરવાનો છે. ફરીવાર, આ લોગો 28 જુલાઈથી લઈને 14 ઓગસ્ટ 2025ની વચ્ચે mygov.in પર સબમિટ કરવાનો છે અને તમારી જનરલ તમામ માહિતી નાખવાની છે. તો મિત્રો, આવા જ અવનવા માહિતીસભર વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવો. આવજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, કોઈ તમને એવું કહે કે તમે લોગો બનાવો અને 3 લાખ સુધીનું ઇનામ જીતો, તો તમને સાચી વાત લાગે? નહીં ને? પણ આ તદ્દન સાચી વાત છે. મિત્રો, આપણી સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. એટલા માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે લોગો માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એટલે મિત્રો, આપણે ઇન્ટરનેટના માધ્યમથી, ઇલેક્ટ્રિક સાધનના માધ્યમથી પ્રારંભ થઈ ચૂક્યો છે. મિત્રો, ગુજરાત @75 ડિઝાઇનની થીમ બનાવવાની છે અને આકર્ષક લોગો જે બનાવશે તેને 3 લાખનું ઇનામ મળશે. 28 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી આ સ્પર્ધા ચાલુ રહેવાની છે. એટલે તમે લોગો બનાવીને 28 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધીના કોઈ પણ દિવસમાં mygov.in, ફરીવાર બોલું છું, mygov.in ની લિંક પર સબમિટ કરી શકો છો. મિત્રો, ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી 75 વર્ષ
2035માં પૂર્ણ થવાના છે. આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે ગુજરાત સરકારે માય જીઓવી ઇન્ડિયા પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીક સ્વરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ લોગો મંગાવી તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેકનોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોક કેન્દ્ર શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે. મિત્રો, આ રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો mygov.in પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો છે અને દેશભરમાંથી નાગરિકો પોતાની ડિઝાઇન કરેલા લોગો તારીખ 28 જુલાઈથી 14 ઓગસ્ટ દરમિયાન mygov.in ની https://www.mygov.in/task/gujarat 75-years-logo-competition ની લિંક પર સબમિટ કરી શકશે. મિત્રો, આમાં પ્રથમ 5 સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાવશે અને પસંદગી પામનાર લોગોને ₹3 લાખનું ઇનામ પણ આપવામાં આવશે. ગુજરાત @75 વાઇબ્રન્ટ હેરિટેજ વિઝનરી ફ્યુચરની થીમ સાથે યોજાનારી ગુજરાત @75 લોગો સ્પર્ધામાં લોકોની સહભાગિતા વધારીને તથા લોકોમાંથી જ પ્રાપ્ત થયેલા લોગો થકી એક આગવી ઓળખ ઊભી કરીને ગુજરાતની સ્થાપનાના 75 વર્ષના ઉત્સવમાં પોતિકાપણું સુનિશ્ચિત કરવાનો ભાવ અભિપ્રેરિત થાય છે. મિત્રો, આ વિષય પર તમે લોકો લોગો બનાવીને ચોક્કસથી મૂકી શકો છો. આ એક ન્યૂઝપેપરનું કટિંગ છે. જે લોકોને ડિજિટલી વર્ક કરવાનો એક્સપિરિયન્સ હોય તે લોકો ચોક્કસથી ડિજિટલ લોગો બનાવે અને આપેલ વેબસાઇટ પર સબમિટ કરે. આવા અવનવા વિડીયો અને માહિતી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવો. અન્ય માહિતીસભર વિડીયો મળે ત્યાં સુધી આવજો.